તો હેલો દોસ્તો, તમે કેમ છો? અને આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે તમને લઈને આવ્યા છીએ અમે પાટણ જિલ્લાના કુણઘેર ગામના એવા ખૂબ જ જાણીતા ચુડેલ માતાના મંદિરે. અને જુઓ દોસ્તો, અહીંયા બોર્ડ પણ લગાવેલું છે જેમાં લખેલું છે ચુડેલ માતા જ્યોત એજ માતા, અને આ પ્રવેશ ગેટ છે. અને મિત્રો, આ કુણઘેર ગામ છે જ્યાં ઘણી બધી દુકાનો છે, જ્યાં તમારે પ્રસાદ પણ લેવો હશે તો તમને પ્રસાદ પણ મળી જશે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તો હવે બાઇક પાર્કિંગ કરીને આપણે અંદર એન્ટ્રી કરીએ. અને આપણી સામે જ છે આ ચુડેલ માતાજીનું મંદિર. તો હવે આપણે જઈશું મંદિરની અંદર અને માતાજીના દર્શન કરીશું અને સાથે આ મંદિરનો ઇતિહાસ પણ જાણીશું. તો ચાલો સૌથી પહેલાં આપણે મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ માં ચુડેલના. દોસ્તો, જ્યારે પણ કોઈ વ્યક્તિ પહેલી વખત કુણઘેર ગામના માતાજીના મંદિરે આવે છે ત્યારે તેની નજર સૌથી પહેલાં જાય છે આ ઉપર લગાવેલી ચૂંદડીઓ ઉપર. હવે આ ચૂંદડીઓ કેમ લગાવવામાં આવી છે તે પણ હું પછી જણાવું છું, પરંતુ પહેલાં આપણે દર્શન કરી લઈએ. અને દોસ્તો, આ દાન પેટી છે. જે પણ કોઈ વ્યક્તિ મંદિરે દર્શન કરવા માટે આવે અને એને ઈચ્છા હોય દાન કરવાની, તો આ પેટીમાં પૈસા નાખીને દાન કરી શકે છે. અને દોસ્તો, આ છે ચુડેલ માતાનું જૂનું કુણઘેર ગામનું મંદિર. અને આ મંદિરની અંદર તમે જોશો તો ચોક્કસ જોવા મળશે કે કોઈ પણ પ્રકારની મૂર્તિ નથી કે કોઈ પણ પ્રકારનો ફોટો નથી. અહીંયા છે ચુડેલ માતાના નામે માત્ર એક દિવ્ય જ્યોત. એવું કહેવાય છે કે આ દિવ્ય જ્યોતમાં એટલી તાકાત છે કે સાચા દિલથી જો કોઈ વ્યક્તિ આવે તો ચુડેલ માતાની દિવ્ય જ્યોત તેના દરેક કામ પૂર્ણ કરે છે. તો ચાલો મિત્રો, હવે તમને આ મંદિરના પાછળનો ભાગ બતાવું. દોસ્તો, આ જગ્યાને હાઈકોર્ટ ઓફ કુણઘેર પણ કહેવામાં આવે છે. તો હવે ઘણા લોકોનો સવાલ એવો થતો હશે કે આવું કેમ? દોસ્તો, આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે જે કોઈ પીડિત વ્યક્તિ હાઈકોર્ટના દ્વાર ખખડાવે છે તો તેનો હાઈકોર્ટમાં ચોક્કસ ન્યાય મળે છે. કંઈક આવી જ રીતે જેને દરેક જગ્યાએ અન્યાય થતો હશે તેઓ આ કુણઘેરની હાઈકોર્ટ સમાન ચુડેલ માતાના મંદિરે આવે છે તો તેનો ન્યાય માતાજી ચોક્કસ કરે છે. દોસ્તો, આ જે ચૂંદડીઓ ઉપર લટકાવેલી છે તે તમામ એવા ભક્તોએ માતાજીને અર્પણ કરેલી છે કે જેની માનતાઓ સફળ થઈ છે. અને દર નવરાત્રિ વખતે જે ચૂંદડીઓ છે, જે જૂની ચૂંદડીઓ છે એ કાઢી નાખવામાં આવે છે અને નવી ચૂંદડીઓ લગાવવામાં આવે છે. અને હજારોની સંખ્યામાં ચૂંદડીઓ છે જે લોકોની માનતા સફળ થઈ છે. તો તમે સમજી શકો છો કે કેટલા લોકોની માનતા સફળ થાય છે. અને દોસ્તો, આ માત્ર એક એવું મંદિર છે કે જે મંદિરની અંદર કોઈ ભૂવા નથી અને જ્યોત એ જ માતાજી છે. તો ચાલો દોસ્તો, હવે તમને લઈ જાઉં શિવધામમાં. અને આ શિવધામ આવેલું છે ચુડેલ માતાના મંદિરના એક્ઝેક્ટ સામે. અને દોસ્તો, આ શિવધામ શ્રી ચુડેલ માતાજી વિકાસ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલું છે. તો જુઓ મિત્રો, આ શંકર ભગવાન અને પાર્વતીની મૂર્તિ છે અને એમાં કાર્તિક અને ગણેશ ભગવાનની પણ મૂર્તિ દર્શાવેલી છે. તો ચાલો દોસ્તો, થોડા તમને અંદર લઈ જઈએ. તો દોસ્તો, તમને ખબર જ હશે કે રક્તબીજ નામના રાક્ષસનો નાશ કરતી વખતે મહાકાળી માતાનો ક્રોધ બહુ વધી ગયો હતો. ત્યારે તેમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવ તેમના પગ તળે આવ્યા હતા. એ દ્રશ્યની આ પ્રતિમા છે. તો મિત્રો, અહીંયા ઘણી બધી એવી મૂર્તિઓ છે જેની પ્રતિમા જોઈને અને તમે એનો ઇતિહાસ સમજી શકો છો.
તો ચાલો મિત્રો, હવે તમને બતાવું આ શંકર ભગવાનની મોટી મૂર્તિ જે 73 ફૂટ ઊંચી બનાવેલી છે અને એને બનાવવામાં 3 વર્ષથી વધારે સમય લાગ્યો હતો અને ખાસ ઓડિશાના 15 જેટલા કારીગરોને અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને 1 કરોડના ખર્ચે આ પ્રતિમા બનાવવામાં આવેલી છે. અને તમે જોઈ શકો છો આ બાજુ ગણેશ ભગવાનની મૂર્તિ બનાવવામાં આવેલી છે. અને આ બાજુ હનુમાન દાદાની પણ મૂર્તિ બનાવવામાં આવેલી છે. અને દોસ્તો, અહીંયા માત્ર ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, રાજસ્થાન અને આસપાસના અન્ય રાજ્યના લોકો પણ દર્શન કરવા માટે આવે છે. તો તેમના માટે વિશાળ પાર્કિંગ છે, રહેવા માટે સરસ મજાની રૂમો છે, જમવા માટેની વ્યવસ્થા છે અને નહાવા જ તેમજ થોડા સમય આરામ કરવાની પણ વ્યવસ્થા મંદિર તરફથી મંદિરની સામેની જગ્યાએ જ કરવામાં આવેલી છે. જો દોસ્તો તમે અહીંયા રોકાવા માંગતા હોય તો અહીંયા રહેવાની પણ સારી સુવિધા છે. સાદા રૂમની જો કિંમત છે એ માત્ર 100 રૂપિયા છે અને એસીવાળા રૂમની જો કિંમત છે એ 500 રૂપિયા છે અને મિત્રો 20 રૂપિયા આપીને તમને સારું ખાવાનું પણ મળી જશે. તો ચાલો મિત્રો, તમને 51 શક્તિપીઠના દર્શન કરાવીએ. તો જુઓ મિત્રો, આ 51 શક્તિપીઠના મંદિર છે અને દોસ્તો આ મંદિર ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠના મંદિર બનાવવામાં આવેલા છે. તો દોસ્તો આ 51 શક્તિપીઠના દર્શન પણ તમે કરી શકો છો. તો દોસ્તો આવા વિડીયો બનાવવામાં અને એડિટ કરવામાં ખૂબ જ મહેનત લાગે છે. તો દોસ્તો થોડો સપોર્ટ કરજો યાર. જો તમે સપોર્ટ કરશો ને તો અમને પણ વિડીયો બનાવવામાં ખૂબ જ મજા આવશે. તો એટલા જ માટે કહું છું મિત્રો, થોડો સપોર્ટ કરતા રહેજો યાર. અને દોસ્તો આ લોકેશન આવેલું છે પાટણ જિલ્લાના કુંઢેર ગામની અંદર, એટલે કે પાટણથી 10 કિલોમીટર દૂર અને પાટણ અને હારીજ રોડના વચ્ચે. અને દોસ્તો આ લોકેશનને તમે જરૂરથી વિઝિટ કરજો, કારણ કે આ વિડીયોમાં જેટલું બતાવ્યું છે ને એના કરતાં પણ વધારે જોવાલાયક છે. અને દોસ્તો આ વિડીયોની અંદર વધારે નહીં બતાવી શકે છે, કારણ કે આ વિડીયો ખૂબ મોટું બની જશે. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને દોસ્તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ સારો વિડીયો લઈને.